વલસાડમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ 2 કારને અડફેટે લીધી. ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડમાં એક આઈશર ટેમ્પો ચાલકે પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારી લાવી 2 કારને અડફેટે લીધી હતી. આ અકસ્માત થતાની સાથે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. બનાવની સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ધરમપુર ચોકડી નજીક બપોરના સુમારે એક કાર ચાલકે કાર સામેના રસ્તેથી ટર્ન મારી રહ્યો હતો. તે સમયે એક અન્ય કાર ચાલકે બ્રેક મારવાની ફરજ પડી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈશર ટેમ્પો ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી કારને પાછળથી અથડાવી દીધી હતી. જેને લઈને આગળ ટર્ન મારી રહેલી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ કે ઈજા થઈ ન હતી અને આ બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડનો અબ્રામાંથી ધરમપુર ચોકડી તરફ જતો માર્ગ અકસ્માત ઝોન તરીકે સાબિત થયો છે, કારણ કે આ માર્ગ પર ઘણા ગંભીર અકસ્માતો પણ થયા છે. એટલું જ નહીં, 2 દિવસ અગાઉ પણ આ માર્ગ પર 24 કલાકમાં 2 અકસ્માતો નોંધાયા હતા. માટે આ રસ્તા પર ટ્રાફિક પોલીસ સહિત બમ્ફર બનાવવામાં આવે તો અકસ્માતના બનાવો બનતા અટકે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.